હેલો ફ્રેન્ડ્સ, તો આવો મસ્ત વરસાદ પડતો હોય તેની સાથે મસ્ત મેથીના ગોટા, બટાકાની ચિપ્સ અને મસ્ત એવા ડુંગળીના ભજીયા સાથે ગુજરાતી કઢીની મોજ હોય તો જલસા પડી જાય હો. તો તમે આ વિડીયોમાં જોવો તેની રેસીપી. હેલો ફ્રેન્ડ, તો આ ભજીયા બનાવવા માટે આપણે પહેલા ગુજરાતી કઢી બનાવી લઈશું. તો કઢી બનાવવા માટે આપણે એક તપેલીમાં જરૂર મુજબ તેલ ગરમ કરીશું. અહીં મેં એક પરી તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી રાઈ નાખીને એક ચમચી જેવા સૂકા ધાણા નાખીશું. સૂકા ધાણા અને રાઈ તેલમાં તતડી જાય એટલે આપણે તેમાં લીલા મરચાં અને મીઠો લીમડો નાખીશું. ત્યારબાદ આપણે તેમાં જરૂર મુજબ 2 ગ્લાસ જેટલું પાણી નાખીને તેમાં 1 ચમચી હળદર નાખીશું. હળદર નાખ્યા પછી આપણે તેમાં જરૂર મુજબ 2 થી 3 ચમચી ખાંડ નાખીશું. ખાંડ નાખ્યા પછી આપણે તેને ઉકળવા દઈશું. તે મિક્સર ઉકળે ત્યાં સુધી આપણે 1 વાડકી દહીંને તેમાં 1 વાડકી ચણાનો લોટ ઉમેરીશું. પછી આપણે તેમાં જરૂર મુજબ પાણી નાખીને તેનું મસ્ત બેટર બનાવી લઈશું. પછી આપણે આ કઢીને ખાટી મીઠી બનાવવા માટે લીંબુનો રસ નાખીશું. પછી આપણે તે કઢીમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને તે બેટરને કઢીમાં એડ કરી દઈશું. પછી આપણે આ કઢીને મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર ઉકળવા દેવાની છે. તો મિત્રો, આ ભજીયા સાથે ખાવા માટેની ગુજરાતી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, આ ગુજરાતી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે બીજી બાજુ ડુંગળીના ટીકડી ભજીયા બનાવવા માટે એક તપેલીમાં ડુંગળીની કટકી લીધી છે. પછી આપણે તેમાં થોડી વરિયાળી અને થોડા સૂકા ધાણા નાખીને મરચાંની કટકી નાખીશું. પછી આપણે તેમાં થોડા લીલા ધાણા નાખીશું. લીલા ધાણા નાખ્યા પછી આપણે તેમાં થોડો બોરું ખાંડ પાવડર નાખીશું. પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને કિચન કિંગ મસાલો નાખીશું. પછી આપણે તેમાં 1 લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ નાખ્યા પછી આપણે તેમાં 1 થી 1.5 વાડકી જેવો ચણાનો લોટ નાખીને તેને બરોબર મિક્સ કરી લઈશું. તો મિત્રો, આ ડુંગળીના ટીકડી ભજીયા બનાવવા માટેનો મસાલો તૈયાર છે. તો આપણે તેને હાફ ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે ડુંગળીના ભજીયા બનાવી લેવાના છે. તો મિત્રો, આ ભજીયા બનીને તૈયાર થઈ જાય એટલે આપણે તેને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય એટલે આપણે તેને આ રીતે ગ્લાસની મદદથી પુશ કરવાના છે, એટલે કે તેને દબાવીને ટીકડી જેવો આકાર આપવાનો છે. તો મિત્રો, ડુંગળીના ટીકડી ભજીયા બની જાય એટલે આપણે બીજી બાજુ જૂનાગઢના ફેમસ એવા મેથીના ગોટાનું ખીરું બનાવીશું. તો આ ભજીયાનું ખીરું બનાવવા માટે મેથીમાં થોડા લીલા મરચાંની કટકી, થોડા સૂકા ધાણા અને થોડી વરિયાળી નાખીને તેમાં 2 વાટકી જેવો ચણાનો ઝીણો લોટ એડ કરીશું. ચણાનો લોટ નાખ્યા પછી આપણે તેમાં 1 ચમચી જેવો સોડા નાખીશું. સોડા નાખ્યા પછી આપણે તેમાં જરૂર મુજબ પાણી નાખીને તેને મિક્સ કરી લઈશું. પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠું નાખ્યા પછી આપણે તેમાં લીંબુનો રસ અને 1 ચમચી જેવું ગરમ તેલ નાખીને તેને બરોબર મિક્સ કરી લઈશું. તો આ ખીરું બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે બીજી બાજુ બટાકાની ચિપ્સ માટેનું પણ ખીરું બનાવી લઈશું. તો બટાકાની ચિપ્સનું ખીરું બનાવવા માટે 1 વાટકી ચણાના લોટમાં અજમો, હિંગ અને લીંબુનો રસ નાખીને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી તેમાં થોડો સોડા નાખીને તેમાં જરૂર મુજબ પાણી એડ કરીને તેનું બેટર મસ્ત તૈયાર કરી લઈશું. જો તમારે આ રીતનું જાડું બેટર રાખવાનું છે.
તો આપણે આ બટાકાની ચિપ્સના ભજીયા પહેલા તેલમાં મીડિયમ ફ્લેમ ઉપર તરવાના ચાલુ કરી દઈશું. 4 થી 5 જેવા બટાકાની ચિપ્સના ભજીયા મૂક્યા પછી આપણે મીડિયમ ફ્લેમ ઉપર મેથીના ગોટા પણ આ રીતે તેલમાં ફ્રાય કરવાનું ચાલુ કરી દીધું છે. આ રીતે મેથીના ગોટા મૂક્યા પછી આપણે જે હાફ ફ્રાય કરેલા ડુંગળીના ટીકડી ભજીયા હતા તેની થોડી જગ્યા રહેવા દઈશું. તો તેને પણ આની ભેગા 100% ફ્રાય કરવા માટે એડ કરી દઈશું. તો મિત્રો આ રહ્યા આપણા 3 ફ્લેવરના મેથીના ગોટા, બટાકાની ચિપ્સ અને ડુંગળીના ટીકડી ભજીયા. તો મિત્રો આ 3 જાતના ભજીયા ફ્રાય થઈ જાય એટલે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. પછી આપણે તેમાં થોડા લીલા મરચાંને પણ આ રીતે ફ્રાય કરી લેવાના છે. તો મિત્રો આ ભજીયા સાથે આવા રાજકોટિયા મરચાં ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે. તો આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને આ ભજીયાની રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયો શેર કરો તમારા ફૂડી મિત્રો સુધી. મારું સાહેબ બોલે ખવડાવો ખવડાવો.